ડીસા નગરપાલિકા કચેરી ખાતે નવા પ્રમુખની કરાઈ વરણી. નવા પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કરની વરણી થતા આનંદની લાગણી પ્રસરી. ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કર બિનહરીફ ચૂંટાયા. ભાજપના મેન્ડેટ પર પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કર વિજેતા. 1 વર્ષ માટે પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કર ચૂંટાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ચૂંટણી પૂર્ણ. નગરપાલિકા પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કર બિનહરીફ ચૂંટાયા. ભાજપના મેન્ડેટ પર પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કર વિજેતા. 1 વર્ષ માટે પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કર ચૂંટાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ચૂંટણી પૂર્ણ. છેલ્લા કેટલાક સમયથી ડીસા નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણીને લઈ ચાલી રહેલા વિવાદોનો આખરે આવ્યો અંત. નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખની વરણી થતા ભાજપના કાર્યકર્તાઓ શુભેચ્છા અને અભિનંદન પાઠવવા મોટી સંખ્યામાં થયા એકઠા. ડીસા શહેર પ્રમુખ ડોક્ટર વર્ષાબહેન પટેલ સાથે શહેર મંત્રી નગરપાલિકા કચેરીથી પગપાળા ચાલી ખોડિયાર માતાના મંદિરે કર્યા દર્શન. નવનિયુક્ત પ્રમુખ ભાજપના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો સાથે અટલ જનસેવા કેન્દ્ર ખાતે ભાજપ કાર્યાલય પહોંચ્યા. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ડીસા નગરપાલિકા નવીન પ્રમુખ નીતાબેન ઠક્કરને ધારાસભ્યશ્રીએ શુભકામનાઓ પાઠવી. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલય ઓફિસ ખાતે પ્રમુખશ્રીને અભિનંદન સાથે નોટબુક આપી શુભેચ્છા આપી. એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.